આજથી રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા પ્રચાર શરૂ કરી દીધો છે। ત્યારે રૂપાલાએ ભાજપ નેતા વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી જૂના દિવસો યાદ કર્યા હતા। પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે જ્યારે વજુભાઈ સરકારમાં હતા ત્યારે પણ અમે તેમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું છે। હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે અને અમારો સંબંધ છે। તેઓ અધ્યક્ષ તરીકે કામ કરતા હતા અને હું એમના મહામંત્રી તરીકે કામ કરતો હતો। વિધાનસભામાં મંત્રી તરીકે અમે સાથે કામ કરતા હતા। મારો તો એવો નમ્ર મત છે કે વજુભાઈ વાળા સાહેબે ને એમણે એ વખતની રાજકોટની ટીમે, એમાં ચીમન કાકા પણ આવે, શિવલાલભાઈ પણ આવે, ચક્કુભાઈ પણ આવે, એ બધા લોકોએ ભારતીય જનતા પાર્ટીને પહેલા રાજકોટમાં મજબૂત કર્યું અને પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાય। આદેશ કયો તો આદેશ છે, પાર્ટીની કાર્ય પદ્ધતિ કયો તો કાર્ય પદ્ધતિ છે। અમારા પાર્ટીની અંદર કોઈ પણ નેતા નથી, બધા કાર્યકર્તા છે અને જે કાર્યકર્તાને જે જવાબદારી સોંપે એ જવાબદારી એને નિભાવવાની છે। અમારો કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર ઈ ઓર્ડર કરતો નથી, એને સમજાવીને કહે છે કે પાર્ટીની નક્કી થયેલી આ નીતિ છે, એ નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે।